નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે અસતત આવૃત્તિ વિતરણ વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય એના વિશે ખ્યાલ મેળવવો છે. તો સૌથી પહેલાં જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અથવા તેનો વિસ્તાર મોટો હોય ત્યારે તે માહિતીને સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અથવા તો તેનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે માહિતી માટે આપણે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ છીએ. હવે સૌથી પહેલાં આપણે અવર્ગીકૃત માહિતીના અવલોકનોને કેટલાક વર્ગો કે વર્ગ અંતરાલમાં વર્ગીકૃત કરવાના હોય છે અને તેની સંખ્યા નક્કી કરવાની છે. સામાન્ય રીતે આપણે વર્ગોની સંખ્યા જે છે એ 6 થી 15 સુધી કોઈ પણ સંખ્યા આપણે રાખી શકીએ છીએ. બરાબર છે. તો આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 15 વર્ગો આપણે બનાવી શકીએ. એનાથી વધારે પણ બનાવી શકાય, પણ આટલા સ્ટાન્ડર્ડ કહેવાય છે. હવે ત્યારબાદ વર્ગ લંબાઈ નક્કી કરવી પડે. હવે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર આર મેળવવામાં આવે છે સૌથી પહેલાં. હવે આર આપણે કઈ રીતે મેળવીએ છીએ વિસ્તાર? તો એનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ કે મહત્તમ કિંમત ઓછા લઘુત્તમ કિંમત. એટલે જે પણ અવલોકનો આપ્યા હોય એની સૌથી મહત્તમ કિંમત કઈ છે અને સૌથી લઘુત્તમ કિંમત કઈ છે એના ઉપરથી આપણે આર મેળવી શકીએ છીએ. હવે આપણું જે સૂત્ર છે, વર્ગોની સંખ્યાને આપણે કે વડે દર્શાવીએ છીએ અને વર્ગ લંબાઈને આપણે સી વડે દર્શાવીએ છીએ. તો આપણા જે બંને ધન પૂર્ણાંક હોય અને બંનેનો ધન પૂર્ણાંકનો ગુણાકાર એટલે માહિતીનો વિસ્તાર, એટલે સંકેતમાં આપણે સી ઇન્ટુ કે લેસ ધેન ઇક્વલ ટુ આર. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. હવે જે વર્ગ છે એ બે પ્રકારના હોય છે, એક નિવારક અને બીજા છે અનિવારક. નિવારક સતત આવૃત્તિ વિતરણ, અનિવારક સતત આવૃત્તિ વિતરણ. બરાબર. તો જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા એ પછીના વર્ગની નીચલી સીમા હોય તો તે નિવારક વર્ગ કહે છે. અને જો કોઈ વર્ગની ઉપલી સીમા અને નીચેના વર્ગની નીચલી સીમા ન હોય તો તેને અનિવારક કહેવાય. સિમ્પલ, એકદમ સરળ વસ્તુ છે. તો એ જ્યારે આપણે દાખલા જોઈશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. હવે જ્યારે અનિવારક વર્ગો આપ્યા હોય તો એને નિવારકમાં ફેરવી શકાય. બરાબર છે. જ્યારે અનિવારક વર્ગો આપ્યા હોય ત્યારે આપણે તેને નિવારકમાં ફેરવી શકીએ. હવે નિવારકમાં કઈ રીતે ફેરવાય? તો એના માટેનું પણ સૂત્ર છે, વર્ગનું અધસીમા બિંદુ બરાબર તે વર્ગની નીચલી સીમાની કિંમત વત્તા તે વર્ગના ઉપરની કિંમત ભાગ્યા 2. આ એનું સૂત્ર છે. એ જ પ્રમાણે ઉધ્વ સીમાનું બિંદુ છે, સીમા બિંદુનું બે સૂત્રો છે, તે વર્ગની ઉપલી સીમાની કિંમત વત્તા તે પછીના વર્ગની નીચલી સીમાની કિંમત ભાગ્યા 2, અથવા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ બરાબર અધસીમા બિંદુ વત્તા વર્ગ લંબાઈ. બરાબર. આ આપણે કેટલાક સૂત્રો આના ઉપરથી જોઈ શકીએ છીએ મિત્રો. પણ આનો ઉપયોગ જ્યારે તમે દાખલા ગણશો ત્યારે જ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. એ જ પ્રમાણે વર્ગની મધ્ય કિંમત શોધવી હોય, આપણે વર્ગની મધ્ય કિંમત મેળવવી હોય તો ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2 કરવાથી આપણને વર્ગ કિંમત મળે છે. બરાબર. હવે એ જ રીતે ઉપલી સીમા મધ્ય કિંમત આપી હોય દાખલા તરીકે કોઈ દાખલામાં, અને આપણે ઉપલી સીમા અને નીચલી સીમા મેળવવી હોય તો એ પણ મેળવી શકાય. તો ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ, અને નીચલી કિંમત સીમા મેળવવી હોય તો મધ્ય કિંમત ઓછા 1/2 વર્ગ લંબાઈ. હવે અહીંયા તમને 50 કર્મચારીઓ, શાળામાં નોકરી કરતા 50 કર્મચારીઓની ઉંમર નીચે પ્રમાણે આપી છે. હવે એને આપણે આ માહિતીના આધારે આપણે 7 વર્ગો ધરાવતું આવૃત્તિ વિતરણ બનાવવું છે એવું કીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે કિંમતો આપી છે આપણને 32, 34, 48, 31. એમાં હું જોઉં તો સૌથી નીચલી સીમા કઈ છે એ આપણે સૌથી પહેલાં શોધી લેવાનું. તો સૌથી ઓછી વય ધરાવતી વ્યક્તિ 27 વર્ષની છે અને સૌથી વધુ વય ધરાવતી વ્યક્તિ એ લગભગ 57 વર્ષની છે. જો છે આમાં 57. ઓકે.
તો આ માહિતીનો વિસ્તાર સૌથી પહેલાં મેળવીએ તો 57 ઓછા 27 એટલે 30 મળશે. હવે આપણને કીધું છે કે આપણે 7 વર્ગોમાં વિભાજિત કરવું છે, એટલે આને આપણે 7 વડે ભાગીશું. તો સી બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા એટલે 30 ભાગ્યા 7, તો 4.29. તો 4.29 આપણે લઈ શકાય નહીં. હવે આ તો બે રીતે આનું વર્ગીકરણ થઈ શકે. કાં તો આપણે એની કિંમત 4 રાખીએ સીની, અને કાં તો 5 રાખીએ. પણ 4 લઈશું તો જે વિસ્તાર છે એની કિંમત નાની છે, એટલે કે 28 છે, અને 5 લઈએ તો એની કિંમત આર કરતાં મોટી છે. તેથી સી બરાબર આપણે 5 લઈ શકાય, 4 લેવાય નહીં. એક સિમ્પલ તમને લોજિક સમજાવી દઉં મિત્રો, કે વર્ગ લંબાઈ જ્યારે આપણને જાતે બનાવવાની કીધી હોય ને ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે વર્ગ લંબાઈ બનાવતી વખતે હંમેશા 5, 10, 15 એવી જો વર્ગ લંબાઈ બનતી હોય તો એ સૌથી સારામાં સારું આપણા માટે રહેશે. કેમ કે તમે સરળતાથી બનાવી પણ શકશો અને કોઈ પ્રશ્ન પણ ઊભા નહીં થાય. હવે આપણે 5ની વર્ગ લંબાઈ લઈએ તો અહીંયા સૌથી નાની ઉંમર 27 વર્ષની હતી, યાદ રાખજો મિત્રો, અને સૌથી મોટી 57 વર્ષ. એટલે આપણે 25થી લઈએ તો જો મેં અહીંયા વર્ગ લંબાઈ તમને દાખલામાં દેખાશે, કર્મચારીઓની ઉંમર નિવારક વર્ગોમાં તો 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60, એમ કુલ 1, 2, 3, 4, 5, 6 અને 7 7 વર્ગોમાં વિભાજિત કર્યું છે. હવે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ આપણે આ આવૃત્તિ ચિહ્ન બનાવીએ છીએ ત્યારે તમારે અહીંયા ઉપરની સીમામાં 30 લેવાના નથી. જે આ પહેલો વર્ગ છે આપણો 25થી 30, તો એમાં તમારે સૌથી પહેલાં 25 નહીં લેવાનું અને 30 નહીં લેવાનું. એની વચ્ચેની કિંમતો 25 લઈ શકાય, સોરી મારી એકવાર ફરી 25 લઈ શકાય પણ 30 લેવાનું નથી. એ જ પણ અહીંયા બીજીમાં 35 નથી લેવાનું, 40 નથી લેવાનું, એ પ્રમાણે લેવાનું નથી. એ પ્રમાણે તમારે આ આવૃત્તિ ચિહ્નો બનાવવા. જેમ કે 25થી 30માં આપણને 3 મળે છે, 30થી 35માં 8 મળે છે, 35થી 40માં 10 કર્મચારી મળે છે, 40થી 45માં 5 અને 45થી 50માં 15 અને 50થી 55માં 8 અને 55થી 60માં માત્ર એક જ વ્યક્તિ મળે છે. તો આ કર્મચારીઓની આવૃત્તિ સંખ્યા થઈ, એનું કુલ ટોટલ આપણું 50 આવવું જોઈએ. આ જ પ્રમાણે તમને અહીંયા જો એક બીજો દાખલો ઉદાહરણમાં સમજાવ્યો છે કે એક સુપરમોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલા વેચાણના આંકડા 1000 રૂપિયામાં છે. તો એ મુજબના જે આંકડા આપ્યા છે તો આપણે જોઈ શકીએ કે 1, 2, 3, 4, 5, 6 અને 7, 7 ચોક 28 એન્ટ્રીઓ છે આપણી પાસે, બરાબર છે. એટલે આપણું એફ જે છે 28 થશે. હવે આને 8 વર્ગોમાં વિભાજિત કરવી છે. જો અહીંયા પાછું સૌથી લઘુત્તમ કિંમત આપી છે આપણી 80 અને સૌથી મહત્તમ કિંમત આપી છે 265, એટલે વર્ગ લંબાઈ 185, 185 ભાગ્યા 8 કરીએ એટલે 23.125. તો અહીંયા પણ આપણે વિદ્યાર્થી મિત્રો સી બરાબર 25 લઈશું, જેથી કરીને આપણને સરળતા રહે વર્ગો બનાવવામાં. તો 75થી 100, 100થી 125, 125થી 150, 150થી 175, 75થી 200, 200થી 225, 225થી 250 અને 250થી 275. આ પ્રમાણે આપણે બનાવીશું. હવે એના આવૃત્તિ ચિહ્નો બનાવી દઈએ. તો અહીંયા 75થી 100માં આપણને 4 વ્યક્તિઓ મળે, 4 દિવસોની આવૃત્તિ મળે છે. એ જ પ્રમાણે 100થી 125માં પણ 4 મળે છે, 125થી 50માં 8 મળે છે, 150થી 75માં 2, આગળ પણ 2, 4, 3 અને 1, એમ કુલ ટોટલ 28 મળે છે. તો આ રીતે આ પ્રકારનો દાખલો તમને મિત્રો 2 માર્કમાં પૂછાઈ શકાય, બરાબર. આ પ્રકારનો દાખલો તમને આવૃત્તિ વિતરણની રચનાનો 2 માર્કમાં પૂછાઈ શકાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો.